રવિવારે વાડી ખાતે શ્રી મલ્હાર મહાળ સાંકાંત મરાઠા મંગલ કાર્યાલય સંગઠન દ્વારા વિનામૂલ્યે રોગ નિદાન કેમ્પ અને દવાઓનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે। વડોદરા શહેરના મલ્હાર મહાળ સાંકાંત મરાઠા મંગલ કાર્યાલય સંગઠન દ્વારા વડોદરા શહેરના વાડી ખેડકર ફળિયા ખાતે રવિવારે સવારે વિનામૂલ્યે રોગ નિદાન કેમ્પ અને દવાઓનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। હવે આ કાર્યાલયમાં ઉદ્દેશ આર્થિક રીતે નબળા અમારા જે વર્ગો છે એમને ઉપર લાવવા માટેના બધા પ્રયત્નો છે અને યંગસ્ટરને આગળ લાવવાના પણ પ્રયત્નો છે અને એના માટે એક સંગઠન એવું સારું ઊભું કર્યું છે અને એના પછી હવે આ મેડિકલ કેમ્પની શરૂઆત કરી છે અને એ 16/6/2013 રોજ ચાલુ થવાનું છે। વડોદરા શહેરના જનરલ ફિઝિશિયન કેમ્પમાં હાજર રહી શહેરીજનોને યોગ્ય માર્ગદર્શન આપશે। આ અંગે શુક્રવારે વાડી ખાતે શ્રી મલ્હાર મહાળ સાંકાંત મરાઠી મંગલ કાર્યાલય સંગઠન દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। સમાજને શું અપીલ કરશો? હા, સૌથી પહેલાં સમાજની અપીલ અમારી એ છે કે નોર્મલી આજકાલ મેડિકલનું જ્યારે પણ ચેકઅપ કરવાનું થાય છે ત્યારે માણસો પોતે પણ ગભરાતા હોય છે, એ લોકો જતા નથી। બીજું, ડૉક્ટરોની ફી બહુ વધારે હોય છે। આ મોંઘવારીમાં લોકોને આ બંને વસ્તુ છે એ એમને ત્રાસદાયક હોય છે। આ જે અમે કેમ્પ કર્યો છે એ કેમ્પમાં બે મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો એકબીજાના સહકારથી એકબીજા સાથે આવે અને વિનામૂલ્યે સારા ડૉક્ટર તરફથી એમનું નિદાન થાય અને એમને અમે અમારી તરફથી વિનામૂલ્યે દવાઓ તેમજ ચશ્મા આપવાના છીએ। સમાજ સંગઠિત થાય એના માટેના શું કાર્યો કંઈ કરાશે? સમાજ સંગઠિત થાય એના માટે અમે વારંવાર કાર્યક્રમ કરીએ છીએ અને આ કાર્યક્રમ દ્વારા લોકોને સાથે લાવીને સમાજનું ઉત્થાન થાય એના માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ।